છે એને પાછો સાચવવાનો એમ એક વાયુ કહે છે સંતને જોખો લવજનો નરને ઝોલનાર નરને ઝોલનાર દીવાને જોખો પવનનો કેમ ઉતરે બહુ પાર સંતને જોલો એના બોલનો લબજનો નરને જોલો જોખોનાર સમજ્યા વગરનો પુરુષ બોલે વિવેક વિનાનું બોલે અમારી બેન દીકરી અવિવેકી છે એ બોલે એ જોખમ જોખો નરને જોખો દીવાને જોખો પવનનો કેમ ઉતરે બહુ પાર એનો જવાબ સાંભળો બેનો ભાઈઓ સંતને સત્ય ગુરુજી મળે નરને મળે સુલક્ષણાનાર સંતને ધ્યાન દેજો સંતનું ઘર કેવડું છે પાસે સત્ય ગુરુનું ઘર કે સંતને સાચા સમરથ મળે નરને મળે એનો બોલ બોલ ઝીલે એની આંખ બોલે તોય અમારી દીકરી કે બેન સમજી જાય એની આંખો વાતો કરે તોય સમજી જાય એની જીભ એક ઈશારો કરે તોય સમજી જાય એ ખાલી આહા આધાર આપે તોય સમજી જાય સંતને સાચા સદગુરુ મળે નરને મળે સુલક્ષણાનાર જો દીવાને પરદો મળે તીનો ઉતરે બહુ પાર કોને કહો છો મૂળદાસજી મનની વૃત્તિને પાછી વાળો વારી જાઓ કોને કહો છો ખબર નહીં મારાથી જવાબ અપાય કે નહીં હવે નહીં બોલું જ્યાં સુધી મનોવૃત્તિ મને સાથ નહીં આપે મનોવૃત્તિ સાથ નહીં આપે સમાજ અને ગેરસમજ બે એક જ ઘરમાં રહે છે પણ સમજાય સમજણ બને ન સમજાય અથવા તો પોતાની બુદ્ધિથી સમજાય ગેરસમજ બને માધવ વિવેક આવ્યો ને વૃત્તિ થઈ આને આ જન્મમાં
થઈ છે નિરાન આને આ જન્મમાં બીજાને કયા કરતો તો મનની વૃત્તિ પાછી વાળો હવે પ્રવૃત્તિ લાગી કે મનની વૃત્તિને આપણે પાછી વાળીએ મન પણ આપણો મુકાદમ નહીં, આપણો આધીન, આપણો દાસ. મન આપણું કેવું કરે? આવું કેમ ન બને? ગુરુ કહે છે એટલે ગુરુત્વાકર્ષણ જે કરે તે બધું કરી શકે. પ્રવૃત્તિ લાગી હવે પોતાના મુકામમાં સદવૃત્તિ જાગી સદની મનવારમાં સારી વૃત્તિ આપણા મા બાપ રહેતા એવી રહેવાની વૃત્તિ આપણી અંદર પડી હતી, પણ આમ નજર કરી તો નજરે ચડી ગઈ. સદવૃત્તિ જાગી સદની મનવારમાં બદલી એટલે તમે શીલવંતા બની ગયા. ગોઈલવાડની ધર્મ માતા તો શીલવંત સાધુને વારે વારે નમીએ દીકરા પાનબાઈ જેના બદલે નહીં વર્તમાન. ગુરુવચને થયા શીલવંત આને આ જન્મમાં છે નિરાન આને આ
जबरा पर ध्यान देजे हे सुरवीर तारो भक्तोई तारी पूजा करी तने जवाबदारी सौंपी हमारी दीकरी हमारी बहन तने सौंपी धर्मनी मर्यादाए धर्मनी अर्धांगना अधिकारी बनावी अर्धांगना धर्मनी अर्धांगना विचार करे विवेकी दान खाना विचार तो करे कौन से तने सूके आनाथी आगे न जातो न कदाच दृष्टि भूल खाई जाए आंख भूल खाई जाए तो इन्हें पकड़ी રાખશે ગુરુનું વચન તને મદદ કરશે તારી આંખને પકડી રાખશે તું જેમ કહીશે એમ મદદ કરશે આપણી વાક્યમાં આપણને સાચવે જન્મેલા બાળકને કેવી રીતે સાચવે માં એમ વિવેક જાગો આપણામાં જન્મ્યો પછી એને સાચવે ગુરુજી ગડબડ નહીં કરો નહીં આનાથી આગળ ન જઈશ દીકરા અને કદાચ જાત હોય નક્કી તારી માં હશે નક્કી તારી બેન હશે નક્કી તારી દીકરી હશે ધર્મ વિવેક જાગો ને વૃત્તિ થઈ શાન એ શાન આને આ જન્મમાં કાયમ થઈ છે નિરાન આને આ મનનો જારો મટાડો મારી નાગેશ્વરી તમેની માતારી મારા મનનો જારો મટાડો મારી નાગેશ્વરી માની માતારી નાગેશ્વરી તમેની માતારી એ મારે તૃષ્ણાના તળિયા જોવા નથી એ મારે તૃષ્ણાના તળિયા જોવા નથી એ મારા મનનો જારો મટાડો મારી નાગેશ્વરી મારી માતારી એ મારા મનનો જારો મટાડો મારી નાગેશ્વરી માની માતારી એ બીજો વહીવટ પછી કરશું પહેલા આપણો વહીવટ કરી લઈએ મોળદાસ ચરણોમાં પ્રીતિ દેજો મૂળદાસ ચરણમાં પ્રીતિ દેજો મોળદાસને ચરણોમાં પ્રીતિ દેજો મૂળદાસને ચરણમાં
ને હું સાચો, તું ખોટી ને હું સાચો. જન્મો જન્મની ગતિ અવિગતમાં, જન્મો જન્મની ગતિ અવિગતમાં, દોડ મટાડીને લીધા શરણમાં, દોડ મટાડીને લીધા શરણમાં, ભાગ્ય જગાડ્યા ભગવાન આને આ જન્મમાં. ભાગ્ય જગાડ્યા ભગવાન ધન્ય આને આ જન્મમાં, ભાગ્ય જગાડ્યા ભગવાન આને આ જન્મમાં. ભાગ્ય જગાડ્યા ભગવાન આને આ જન્મમાં. આ દરિયો દોડવા જેવો નથી, દરિયો દોડવા જેવો નથી. એક નાનકડો વીરડો કરી દોડ બેસી જઈને ઉપરથી તાજું પાણી પી લેવા જેવું. નાનકડો વીરડો કરી દોડ બેસી જાય ઉપરથી તાજું પાણી. મા પિતાના શરણમાં પડ્યું છે મળી જાય છે, ગુરુના વચનમાં પડ્યું છે મળી જાય છે. હિંમત કરીએ તો કોઈ કિંમત કરવા વાળો મળી જાય. જન્મના સંગાથી મારા શ્વાસો શ્વાસના, 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 જીવ્યા દોરી છે બાબાએ આપના હાથમાં. જીવા દોરી છે બાપા આપના હાથમાં, હે શ્વાસના વિશ્વાસ, હે આખા જગતના આધાર, અસ્તિત્વને અસ્તિત્વના અધિપતિ, પુરાણ અને પ્રાણના આધાર. જીવ્યા દોરી છે વાલા આપના હાથમાં. જીવા દોરી છે બાપા આપના હાથમાં, આવ્યો ફૂલવણીનો આને આ જન્મમાં. બોલાવણીનો અંત આને આ જન્મમાં. નક્કી થઈ ગયું કે જીવવાનો આશરો તું જ છો. તારા વિના નહીં જીવાય, તારા વિના જીવી નહીં શકાય. મારા શ્વાસે શ્વાસનો આધાર તું છો. આવ્યો ફૂલવણીનો આને આ જન્મમાં. બોલાવણીનો અંત આને આ જન્મમાં. વિવેક આવ્યો નિવૃત્તિ થઈ. કાયમ થઈ છે આને આ જન્મમાં. કાયમ થઈ છે નિરાશ આને આ જન્મમાં. મૂળદાસ મુસાફર આત્મબોધના મૂળદાસ મુસાફર આત્મબોધના, હંસો ગુરુ બ્રહ્મદેશના. આવો પ્રેમી હંસો ગુરુ બ્રહ્મદેશના, આવો પ્રેમી હંસો ગુરુ બ્રહ્મદેશના. આવો પ્રેમી હંસો ગુરુ બ્રહ્મદેશના. એવી સરસ મજાની યાદી આવી છે સજ્જનો માતાઓ. ભગવાન
16 વર્ષના મર્યાદા પુરુષોત્તમની અવતારની ભૂમિકામાં પધારેલા રઘુવંશ આજે રઘુકુળમાં સૂર્યવંશમાં દશરથ નંદન કૌશલ્યા નંદન આવો વિશેષતા વાળું કર્મ કરવા, વિશેષતા વાળો ધર્મ પ્રગટ કરવા, ધર્મ સાચવવા ભગવાન 16 વર્ષના છે. અને સાંભળો ને માતાઓ, અધ્યાન દેજો. 16 વર્ષના રામને પડછાયે આમથી આમ બહુ પચવ્યા. એટલે ભગવાને પૂછ્યું કે કોણ છું તું કોણ છો? હસતા હસતા પડછાયે કીધું કે હું તમારી જુવાની છું. એ મોટી બેટા સાંભળ, એ મુછાળા સાંભળ, નકાયું મકર સાંભળ. તો તને તો જોઈ લે, પછી બીજાને જોવા મહેનત કર. તને શું જુવાની? કીધું હું તમારી જુવાની છું ભગવાન. યુવાની કોણ બોલાવી? એ શું કામ આવી? આવ્યા પછી તું શું કરવાની છો? યુવાનીએ કહ્યું ભગવાન, હે પરમ સત્તાધીશ, તમે એક એવું બંધારણ બનાવ્યું છે કે શરીરની અવસ્થા સાથે શરીરના ધર્મની અવસ્થાઓ પણ બદલે. આપોઆપ શરીર યુવા અવસ્થામાં આવે એટલે શરીરની અંદર તમારી ધર્મ મર્યાદા હોય. તમારી આંખ બદલવા માંડે, તમારો મિજાજ બદલવા માંડે, તમારી ભાષા બદલવા માંડે, તમારી ચાલ બદલવા માંડે, અવસ્થા અંદર પ્રવેશ કરે. દોડ મટાડીને લીધા શરણ. ભગવાન કે પરંતુ મારે તારી કઈ જરૂર નથી, મારે તારી કઈ જરૂર નથી. યુવાની તું શા માટે હેરાન થાય છે ને મને હેરાન કરે છે? મારે તારી કઈ જરૂર નથી. તને જ્યાં જાવું ઘટે ત્યાં જા. યુવાની ભગવાન કહે છે હું તમારી અંદર પ્રવેશ કરીશ જ. ભગવાન કે તને હું જોઉં છું તું કેવી રીતે મારી અંદર પ્રવેશ કરીશ. કાનમાંથી આવીશ, આંખમાંથી આવીશ, વાણીમાંથી આવીશ, સ્વાદેન્દ્રિયોમાંથી આવીશ. જુવાની તું કઈ બાજુથી આવીશ? આવ હવે હું તને જોઉં. ભગવાન સ્તબ્ધ થઈ ગયા છે. જે વ્યવસ્થાઓ ભગવાનને એની ઉંમર પ્રમાણે ગોઠવાતી હતી, બધી વ્યવસ્થાઓ હોવા છતાં ભગવાન કોઈ વસ્તુને નોટિસ અડતા જ નથી. વસ્તુ બદલાવો, દૂધ પીઓ, પદાર્થ કરો, પોષણ લો, કોઈ વાતમાં ભગવાન થી પ્રજ્ઞ. તું કઈ બાજુથી આવે છે? યુવાની ગુરુના વચનને પાર કરીને તું કઈ બાજુથી આવે છે? બધા મૂંઝાણા દશરથ મહારાજ સુધી. દશરથ મહારાજને એમ હતું કે હું પિતા છું અને રામ મને અતિ પ્રેમ કરે છે. કદાચ મારું નામ સાંભળે એટલે રામ એની ઉદાસીનતા છોડી દે. દશરથ મહારાજને પિતાજીને પણ રામ જવાબ નથી આપતા. એમની એક ધારી સ્થિરતા છે કે યુવાની મારા શરીરમાં તું ક્યાંથી આવીશ? એમ ગુરુના વચનની સ્થિરતા છે. આંખ
અમારા પતિથી આગળ ક્યાં મને લઈ જઈશ? મને ક્યાં લઈ જઈશ? તારી શું તાકાત છે કે મારા ગુરુના વચનનો વિશ્વાસ ડગાવીને મને તો મારા પતિની ધીરતામાંથી કઈ બાજુ લઈ જવા માંગે? લે તો હવે હું જોઉં છું. સજનો, માતાઓ સીધી આંગળીએ કદાચ નો નીકળેગી તો થોડું ટેડાપન, થોડી શુરવીરતાને નોતરવી પડે કે લે દઈ હવે જોઉં છું. મંત્ર પડ્યો પણ મંત્રનું સમાધાન થાય ત્યાં સુધી તું એ મંત્રની અંદર ચિત્ત લગાડવું જોશે ને મોટી બેન, મોટા ભાઈ. ભલે ભલે તમે વ્યાધિ કરો માં ઓલા નથી, આવો તો એ વ્યાધિ કરો માં તમે તમારા સપના મેં રહ્યો ને. આજ અષાઢી બીજનો જેમ વરસતો હોય ને એમ મારા ગુરુ અનરા ધારા વરસે છે. વરસાદ ને હું કહું ગાજ વીજ કરતો, તું અમને બીવરાવતો, વીજળી થઈને ડરાવતો, તું ગમે એવો વરસતો હોય તો તારો વરસાદ ભલે અહીંયા આવે અને અહીંથી રેલાતો ફેલાતો આ ભૂમિને પાવન કરતો દરિયે ભેળો થઈ જાય, પણ તો આજ હેઠો તો ઉત્તર મારા ગુરુની આંખમાંથી અમી જરે છે, એની વાણીમાંથી નૂર જરે છે, એની વાણીમાંથી એનો સૂર ભરપૂર જરે છે. ઉદાર તું જોતો ખરો આ ગુરુનો દેશ કેવો છે. ગુરુજી આવ્યા છે. વાર્તા નથી, વાર્તા તો તમે ઘણી વખત સાંભળો, પણ આજ મને તમને આપણને ટચ થાય છે, આપણને લાગુ પડે છે. આજ આપણો ચુકાદો, આપણી કુરુટ બેઠી છે, વૈશાખી આપણી શાખા શાખપુર બેઠી છે, એમ સમજીને વશિષ્ઠ બાપજીને પાકો ભરોસો કે રામ મારા ભણાવેલા છે, એટલે જ્યાં હું જઈશ મારો શ્વાસ રામ સાથે પ્રભાવ પાડશે, મારું બોલવું પ્રભાવ પાડશે. રામ દોડીને મને વળગી પડશે. પરંતુ આજ ગુરુજી આવ્યા છે. સાંભળો, ગુરુજી કહે છે રામ ગુરુજીનું કહેવું ભગવાન સાંભળે છે, એકાગ્ર છે, પણ ગુરુજીનું કહેવું એ સાંભળે છે. પણ આ યુવાની કઈ રીતે ક્યાંથી આવે છે એમાં તલીન છે. એટલે વશિષ્ઠ બાપાએ કીધું, ગુરુદેવે કીધું, એ તમારે સાંભળવું પડશે. વશિષ્ઠ ગુરુજી કહે છે હે રામ કે તમારા પૂર્વજો અમારા પૂર્વજોનું કહેવું કરતા હતા. તમારા બાપ દાદાઓ અમારા બાપ દાદાઓનું કહેવું કરતા હતા. એટલે પણ રામ તમારે મારું કહેવું કરવું જોઈએ. પરંતુ ગુરુદેવ મને આ યુવાની મારા શરીરને ત્રાસ આપવા આવે છે, મને યુવાની નથી જોતી. ગુરુદેવ મને શું કામ છે યુવાનીનું? વશિષ્ઠ બાપજી પ્રસન્નતાથી બોલ્યા, હરિ રામ, તમે કોઈ સામાન્ય મનુષ્ય નથી રામ, તમે કોઈ સામાન્ય જીવ દશાના મનુષ્ય નથી રામ. તમે તો અવતાર ચરિત્રના વિશિષ્ટતા વાળા પુરુષોત્તમ મર્યાદા લઈને આવ્યા છો.
પુરુષોમાં ઉત્તમ અને મર્યાદા પુરુષોત્તમ રામ. તમે આ જીવ જગતને એ ધર્મની મર્યાદા પાડી પત્નીએ કેવી રીતે રહેવું ને ધર્મને કેવી રીતે સાચવવો આવું કેવા માટે પધાર્યા છો. એ મર્યાદા પુરુષોત્તમ સાક્ષાત વિષ્ણુ નારાયણ પ્રાણી માત્ર ના આજે પ્રાણ આધાર વિશ્વના અણુ અણુમાં રમી રહ્યા છો. એ મનુષ્યની લીલા કરવા પધાર્યા છો. રામ રામ મર્યાદા પુરુષોત્તમ બનીને તમારી ભૂમિકા ઉપર તમારે પગલા માંડવા પડશે. સાંભળો માતાઓ, સજ્જનો, ભાઈઓ, ભગવાન રામ ગુરુના કહેવા ઉપર વિચાર કરે છે. ગુરુદેવ આપ જેમ કહેશો એમ કરીશ, પરંતુ ગુરુદેવ પુરુષોત્તમ આ મર્યાદા બતાવવામાં ગુરુદેવ આપ પગલે 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 આપની વચન રેણીથી મને સાચવજો. મોટબેન, મોટા ભાઈ, પગલે પગલે ગુરુદેવના વચનને એના રણુકારમાં ગૂંચીને, એના રણુકારમાં વળીને, એના રણુકારમાં મઢીને, એના રણુકારમાં રેલાઈને આ મર્યાદાનું પાલન કરવાથી આપણી પેઢીઓમાં પહેલા આપણા પૂર્વજોએ જે ધર્મનું પાલન કર્યું એ જ ધર્મનું પાલન આપણે આવી રીતે કરી શકશું. આજે પ્રહલાદ નામનો આધાર પકડે છે. હરિશ્ચંદ્ર પૂછે છે, મહારાજા હરિશ્ચંદ્ર અવધપતિ પૂછે છે, પ્રહલાદ આટલો બધો ઉલ્કાપાત શું કરે છે? કોને આધારે તું આ બધાને ભેગા કરીને કઈ દિશામાં લઈ જવા માંગે છે? પતન કે જતન? આધાર હોય તો બતાવ, કયો આધાર છે તારી પાસે? હા, આવડા મોટા સમાજને દોડીને આ ખોટા, આ ખોટા, આ ખોટા, રામ ખોટા, કૃષ્ણ ખોટા, સિદ્ધાંત ખોટા, મા પિતા ખોટા, ગુરુ ગોસાઈ ખોટા. ઓ મા કઈ બાજુ લઈ જવા માંગે છે પ્રહલાદ? કઈ તારો આધાર કે? પ્રહલાદે કીધું કે મારી પાસે એક આધાર છે. કે કયો આધાર? કે મારી પાસે નામનો આધાર છે, નામનો આધાર છે, નામનો આધાર. તમને તો તપાસો, તમે જ્યાં હાથ મૂકો ત્યાં નામ નોખા 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 નોખા. જ્યાં હાથ મૂકો ત્યાં છૂટ છે, હાથ મૂકો ત્યાં નામ જુદું આવશે. અહીંયા હાથ મૂકો આ નાકનું ટેરવું ખપશે, અહીંયા હાથ મૂકશો આ નીચેના ભાગનો હોઠ ખપશે, અહીંયા હાથ મૂકો તો ગાદ ખપશે. જ્યાં 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 બહુ નામી બહુ નામી બહુ નામી બહુ નામી કેટલા બધા નામ છે, પણ તું ક્યાં? પ્રહલાદ તો નામને આધારે આટલો બધો ઓહાપો કરે છે, તો બતાવ તારું નામ ક્યાં છે? નામ ક્યાં છે? નામ તે મારો શ્વાસ છે. હે રોતા રોતા બોલો, સુરવીર મારા કરતા વધારે સુરવીરતા અને બોલ કર હમણાં તોડફોડ કરી નાખશું. આવા સુરવીરથી લડવાનું છે. ક્યો તો ઠેકાણું બદલાવીને કે તાપેમાન કાંઠે નહીં, તાપેમાની અંદર ડૂબીને બોલીએ. ક્યો કાંઠે બેસવા બધા બોલાવ્યા, કાંઠે બેસી ગયા. એક દી મેં કીધું આવો કોઈ તાપે નાવા, પણ કોઈ નાવા ઉતરે નહીં, કારણ કે નાવું સહેલું નહોતું.
નામ તે મારો શ્વાસ છે. અરે નામ તારો શ્વાસ છે તો તારા શ્વાસનું સરનામું ક્યાંનું છે કે તો ખરો. તારો શ્વાસ કે ઘરેથી આવે છે? અખંડ 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 તે મારો વિશ્વાસ છે. અખંડ તે મારો વિશ્વાસ છે. એ વિશ્વાસનો શ્વાસ તે હું છું. વિશ્વાસનો શ્વાસ તે હું છું. ઓહો, હરિશ્ચંદ્ર રાજા સભાન થયા કે તું શ્વાસ છો અને વિશ્વાસ ને કેરેથી આવે છે? મહારાજાને યાદ આવ્યું એ અખંડ સાહેબજી કો નામ. અખંડ કોણ? અખંડ સાહેબજી કો नाम और सब खंड है. ચોપાટની બાજી જેમ એકબીજા ખેલતા હોય ને એવો ખેલ શરૂ થયો. અખંડ અખંડ અખંડનો આધાર પ્રહલાદ. ખંડ એ તમારો શ્વાસ છે. અખંડ તમારો વિશ્વાસ છે. વિશ્વાસનું ઘર બહુનામી. બહુનામી કોણ? તો કે સચરાચરમાં બોલે છે તે. એ કોણ છે સચરાચરમાં બોલે? એ મારો ગુરુ છે. એ મારો ગુરુ છે. આ શરીર તો મારી માં છે. આ શરીર ધારણ કર્યું એ મારી માં છે. અને શરીર જેના આધારે ટકીને જીવે છે એ પ્રાણ મારો પિતા છે. પ્રાણ મારો પિતા છે. અને પ્રાણ અને શરીર બેયની વચ્ચેથી જે રણુકાર આવે છે એ રણુકાર મારો ગુરુ છે. રણુકાર મારો ગુરુ. બોલે એ જ મારો ગુરુ છે. બોલે એ જ મારો ગુરુ. खंडित मेरु सुमेर जगत सब द्वंद है. अखंड साहेब जी को नाम. आओ ने सज्जनो, अरे प्रहलाद અને હરિશ્ચંદ્ર મહારાજ વચ્ચેની ચર્ચા એટલી છે. હરિશ્ચંદ્ર મહારાજ કે તારા ઘરમાં નામનો આધાર છે તો મારા ઘરમાં વચનનો આધાર છે. હવે રઘુકુળના છીએ, સૂર્યવંશના છીએ. સૂર્યવંશના છીએ, રઘુકુળના છીએ. અમારી પેઢીઓમાં વચનનો આધાર છે. વચનનો આધાર. રઘુકુળ રીત સદા ચલી પ્રાણ જાય. પ્રાણ જાય પણ અમારો ધણી એટલે મારો ધણી જ. પછી પ્રાણ જાય પણ અમારું અડધું અંગ છે. આ જગદંબા છે, જોગમાયા છે. મારા શરીરનો અડધો પ્રાણ એ છે, અડધું અંગ છે. અડધું અંગ કેવી રીતે અડધું અંગ છે? માં ઈચ્છાઓ કરે, ઈચ્છાઓ બધી પૂર્ણ થાય એટલે અહંકાર, પોતાના અહંકારથી પોતાનો
દરજ્જો પોતાનો હોદ્દો બતાવે કે હું ઈચ્છા એ બધી માની શક્તિ અને ઈચ્છા પૂરી થાય અહંકાર બધી પિતાની શક્તિ જવાબદારીની શક્તિ એક વફાદારી માં બની અને જવાબદારી પિતા ગડબડ તો કઈ નથી પણ છતાંય મને કહેવાની એ ઈચ્છા છે કે આપણે જે માર્ગે પગલા ભર્યા છે આમને આમ જો લોટમાં લીટા કર્યા કરશું આમને આમ જો એકબીજાને ચૂક ઉડાડ્યા કરશો તો પરિણામ આપણા હાથમાંથી હાલ્યું જશે અને મન જો તમારું કાયર થઈ જશે ને ભાઈ તો કાયર મન તમને ક્યાંય સાથ નહીં આપે હે તમારી પેઢીઓની સુરવીરતા તમને અહીંયા લઈ આવી છે આ રામમઢીને દરવાજે જનક દ્વારથી અહીંયા સુધી આ અખંડ ધણીનો સ્તંભ ઉભો છે એ સ્તંભની હાજી જ્યોતની અને જતી સદીની રહેણીને આધારે જીવવા તમને અહીં લઈ આવેલો છે બાકી બીજા બધા તો તમારા સવાલ કરો એવા જવાબ મળે વ્યાપક સવાલ છે મારા ગુરુએ કીધું કે કોને કહો છો હે અખંડ અરે મનની વૃત્તિને પાછી વારો વારો વારી જાઓ એટલે આમ બંજો દેખાડો પીરનો મને કે કોને કહો છો કોને કહો તરત જ કબૂલાત કરી લીધી સાધુએ કે નહીં કહું હવે નહીં બોલું જ્યાં સુધી આ ઘરની સ્થિતિ આ ઘરની પરિસ્થિતિ આ રહેણીના પદની નિષ્ઠા જ્યાં સુધી નહીં સેવું ત્યાં સુધી નહીં કહું કોઈને કહીશ નહીં આમ કરો નહીં કહું હજી તમે ક્યારેક બોલતા તમે સાંભળ્યું છે ભાગવડા જન ભગવંત મળ્યા ભાગવડા રે ભગવંત મળ્યા રામ
ભરોસો ધારી લે તારો ભરોસો ધારી લે તારો ભરોસો ધારી લે એ મારા અવગુણ સામોન જોશો મારી માં નાગેશ્વરી મારી માધારી મારા અવગુણ સામો ન જોશો મારી માં નાગેશ્વરી માની પતિ પર ભોગવવામાં કદાચ મારી સમજ ગેરસમજ ને ઘેરે વહી ગઈ હોય યથા ઉચિત ને બદલે અનુચિત કોઈ વ્યવહારો થયા હોય તો એની ક્ષમા માંગુ છું માં ક્ષમા માંગુ છું શું કામ આવું કરું છું કે બે પણાથી જીવવું નથી એક થઈને જીવવું છે તો કેવી રીતે જીવાશે તમે જ બોલતા હતા હમણાં ગુરુ વચને થયા શીલવન અને આ જન્મમાં વિવેક જાગો વૃત્તિ થઈ શાંત ગણપતિ મહારાજ વિવેકના ઘરમાં બધાય દરવાજે જો આમ તમે કરો છો ને જો અમારી આંખો અમને દગો ન દે એ ગુરુદેવ એની પર અંકુશ તમે રાખજો અમારી આંખો અમને અવિવેકી આંખ ન બને એને વિવેક વાળી બનાવીને રાખજો અવિવેક વાળા કાન ન બને એને વિવેક વાળા બનાવીને રાખજો અવિવેક વાળી વાણી ન બને એને વિવેકી બનાવી રાખજો અવિવેક વાળા કોઈ સ્વાદો ન બને કે જે સ્વાદો અમારાથી ન પાછા વળી શકાય એને તમે વિવેક ન કરે ના લેસન કેટલા વર્ષથી ચાલુ છે મેં આપને કીધું સંતરામ બાપુ 2-2.5 વર્ષના હતા ધોળકા રસ્તામાં તમને આવે છે ઈ ગામ એને ઈ ગામ આડા બે જ અક્ષર કામ આપે બાકી બીજા બધા ખાલી જાય કલમ કડિયો ગણપતિ કડો ચકલી છત્રી જમરૂક જાબલો ટપાલ એમાં ધોળકા ને 2 અક્ષર લાગુ પડે એક ખા ધોળકા ને બીજું બા ધોળકા ખા લાગુ પડે ને બા લાગુ પડે બા ધોળકા ધોળકા આગળ ખા લગાડો કોક તો બોલો પણ હાજી ધોળકા ની આગળ ખા લગાડો તો કેમ નથી બોલી શકતા બોલો તો ખરા ખાવાની તમને ખેવનાઈ નહીં રહેવા દે ધોળકાની આગળ ખા લાગે તો અને ધોળકાની આગળ બા લાગે તો બા ધોળકા હવે આપણે રહેવું બોલો એમ જ પાછું પાડજો એને પહેલી મહાવાયકની પહેલી રેણી મને બરાબર ખ્યાલ છે ચારે બાજુ તમે બેઠા છો આ પ્રાર્થના હોલમાં બેઠા છો બાકી તમારા ક્લાસમાં જો બેસો અને મારી આંખ સામે જુઓ ને મારા હાથ સામે જુઓ તો તમને ખબર પડે કે ક્લાસ કેવું હોય ને પ્રાર્થના કેવી હોય આ પ્રાર્થના કરવા તો બધાય બેસી ગયા છો પ્રાર્થનામાં હજી પ્રાર્થના
અમારે ગુરુજી ગૌરવતા હતા. મોહનલાલ જીવરામ વ્યાસ મુકામ મોટી પાઘલી. મંગલ મંદિર ખોલો, મંગલ મૂર્તિ. અમને મંગલ પ્રાર્થના સરસ્વતી માતાની પ્રાર્થના કરાવતા. એટલે ઈ પ્રાર્થના મેદાનમાં થઈ શકે, પ્રાર્થના હોલમાં થઈ શકે, પણ ભણવાનું તો ત્રીજા ધોરણનો ક્લાસ હોય ને ત્રીજા ધોરણવાળાએ ભણવાનું, પાંચમાનો ક્લાસ હોય ને પાંચમા ધોરણવાળાએ ભણવાનું. આમ સૌએ પોતાના ક્લાસમાં પોતાનું લેસન કરવાનું. આ પદ્ધતિ આપણી પાસે હજી આવી નથી. એટલે આપણા સમાજમાં આ બધા સનાતન મહિમાની વાતો સાંભળે છે, પણ કોઈ વિકાસને પંથે પગલું ભરી શકતા નથી. કારણ કે વાતોથી પરિણામ આવે એવું કોક તો બોલો. વાતોથી પરિણામ આવે એવું. વાતોને વિવેક જોઈએ, અને વિવેક છે આપણી સ્થિતિમાં, આપણી પરિસ્થિતિમાં વિવેક આપણને મદદ કરે છે. ગણપતિ મહારાજનો વિવેક પહેલો મંત્ર ગંગા, અને એ મંત્ર પાછો બીજ મંત્ર ગુરુજીએ પ્રમાણિત કરીને આપણા માટે જ મોકલ્યો છે. કારણ કે અનેક પંથો, અનેક સંપ્રદાયો અનેક રીતે અનેક તર્ક વિતર્ક કરી પોતપોતાના મતોને સ્થાપવા માટે બધા પ્રયાસ કરે છે. હવે મતાંતરો જે છોડવાના છે, એક મોટામાં મોટો મત આપણે ભેળા થયા ગત ગંગાના રૂપમાં કેમ ભેળા નથી થઈ શકતા? ગત તમે પતિ પત્ની આવ્યા છો, જતી સતી બનીને આવ્યા છો, રેણીના ઉજળા બનીને આવ્યા છો, તમે ગુરુ શિષ્ય આવ્યા છો. પતિ પત્ની ના હો તો ગુરુ શિષ્ય એ પતિ પત્ની છે. બાપ દીકરી બનીને દેવ તડકી ભગત ને નિલંબા ગતમાં બિરાજતા દિલ્હીનો બાદશાહ અને એની એક દીકરી પોતાના પિતાને પૂછે છે કે આ અંજવાળું મને અસર કરે છે, આ ચિરાગમાં કોણ છે? પિતાજી મને કહો, આ ચિરાગમાં કોણ છે? સાંભળો સજ્જનો માતાઓ, બાદશાહ ને એની દીકરી બે આ ચિરાગ એટલે જ્યોત, ચિરાગ એટલે અંજવાળું, ચિરાગ એટલે પ્રકાશ, કે આ ચિરાગ મને અંદર કઈ અસર કરે છે. ઈ ચિરાગ ને અંજવાળે મને કઈ દેખાય છે? અબ્બાજાન પિતાજી, જહાં अपना बादशाह सलामत जी क्यों કે આ ચિરાગ ને અજવાળે તો મને કઈ દેખાય છે કે આ ચિરાગ ની અંદર શું છે? બાપ ને દીકરી બેવ ગયા છે. બાદશાહ ને એની બેટી જઈને ગતમાં બધા બેઠા છે, એ લોકો અંદર જઈ છેડ્યા છે. કોટવાલની પરમિશન, કોટવાલ એની સામે કઈ બોલી શકે એમ હતો નહીં. બાદશાહ સલામત જઈને એને કીધું કે ચિરાગને અંજવાળાને સલામ ભરવા આવ્યો છું, અંજવાળાની વધાઈ કરવા આવ્યો છું. અને બાદશાહે છે ને વિવેકથી એ જ્યોતની માથે એવી રીતે હાથ મૂક્યો કે જ્યોતને બુઝાવી દીધી. એ સાંભળો તો આપણે કહું બધા આમાં રોકલની જેમ નહીં, આ બધાની વચ્ચે જ્યોતને બુઝાવી દીધી. અને બાદશાહે કીધું કે આમાં કોની પાસે એટલી શક્તિ તાકાત ત્રેવડ કેવડી
કઈ ભક્તિ છે? આ જ્યોતને તમે પ્રગટ કરો, આ ચિરાગને અંજવાળાને પાછું લઈ આવો. બધાની આંખ એક નૂરમાં થીર થઈ ગઈ. નૂરમાં સાહેબ ભરપૂર રહે છે. નૂર સદાગર બાબાએ તોડા દેને ઉપદેશ આપ્યો. ગુરુની આજ્ઞા લઈને ગત પોકાર કરે છે. પોકારની ભાષા તો આપણે પ્રગટે નથી કરી. હજી તો આપણે તો રિપેરિંગ જ કરી છે. ગણપતિના વિચાર લઈએ, હનુમાનજીના વિચાર લઈએ, રાગ રામાયણના વિચાર લઈએ. રામ અને સીતા કોણ છે? હજી હનુમાનજી ને રામ ભગવાન કોણ છે? ગુરુ શિષ્ય કેવી રીતે રહે છે? પતિ ને પત્ની, સીતા ને રામ કેવી રીતે રહે છે? જ્યોત અને જ્યોતિ કોણ છે? ન કલંક કવચ કોણ છે? તમારી મારી આપણે રક્ષા કરે એ કવચ કોણ છે? ભાઈ ગતે તો આરાધ માંડ્યો અને ખબર નહીં ચાર પદ પૂરા થયા. બધાની આંખોમાંથી આંસુ હાલ્યા જાય અને વૈરાગની પરામાં આગળ આપણે હમણાં જ બોલતા હતા, તમને ખબર હોય તો હે ભગવંત મળિયા ભાગ બળા જેને ભાગ બળા જેને ભગવંત મળિયા ભાગ બળા જેને જ્યોત જ્યાં પ્રગટ થઈ છે. ગતે ચોહર ચાર પદ પૂરા કર્યા અને જ્યોત પ્રગટ થઈ ત્યારે બાદશાહને અને એની બેટીને ચિરાગમાં રહેતો ચિદાનંદ સમજાણો કરે અરે મુझ में तुझ में खड़ग थंब में જ્યાં જોઉં ત્યાં મેરો સાईं જાગો મારી જૂની કળાના ગોસાઈ. ભજન મારે તમારી પાસે ગાવું હતું. એક સાખી બોલી અને વિસામો કરું છું. હજી હે સર્વવ્યાપી પરમાત્મા, હે મારા ભાગ્ય વિધાતા, હે સચ્ચિદાનંદ, હે પ્રાણાધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી
જ મારા પ્રાણ આધાર છો. હે પ્રાણ આધાર, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મરકાન આપનો મહિમા સાંભળતા રહે, આપનો મહિમા સાચવતા રહે. મારી આંખો સર્વમાં આપનો મહિમા સાચવતી રહે. મારી વાણી સદૈવ આપનો મહિમા ભીતરમાં ગાતી રહે. હે પ્રાણાધાર, હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. હૃદય ભક્તિ આપો, અવિચળ ભક્તિ આપો. ધ્યાન મૂલમ અવતારી નાથ સુનો યહ વિનય હમારી. દુઃખ મેં બડા વેગ સુધ लीजो अभय ज्ञान प्रभु ओ अजमल धर अवतार महाना हरि जो प्रभु आए, काल ज्ञान
से ठपुकारे वीर परीक्षा करने आए मक्कासुर कठोर आए भोजन करी अब प्रिय पधारो वीर मिल के कहसाने रामानी तुम सारे को धर्म रसायो आवड़ में गंगाज वीर सगुणा को दुख मिटायो रत्नों बीजल जाय बुलायो कर समाधि फिर दर्शन दीना हर भूमि का कारक दीना अब तो सूर्य आया 700 रुपया कलश भरिया जा संत वेश वन में प्रभु ले बकरे चरावे नमन किया प्रभु आगे देखे भक्त राज दूध जल भी पिलाओ दूध कहाँ है नाथा बकरी के बचले प्रभु दिला है दूध मोहे दीजे दोई पाठी दूध लाए पीकर दूध बहुत प्रभु कहे मोहे तरसा लागी जल्दी से जल काबड़ भागी तो कर जोड़ी बाटी अरज सुनाई दूर आगे सरोवर बड़ा कमल बहुलागे कलश भर लाए लीला देख बहुत शान चलो मैं तेरी नाथा नित्य रहे तुझ शरण में गाथा कराया माँ के नाम मिलाया दल्ला नामा दिया दिवाई आपे भगवाना सुनावे सकल शरण तेरी भगवाना तुम ही करण हर सुधनाना अजमल स्वाद सांझ सुधर दई से पाठ करो नर नाम न कलंक धाराय अमर लोग नीर सुपान करो
गुरुलाल कहे उनको नक्की कंचन सियावर राम अमर पुरुष के विराम महाराज अमर पुरुष के विराम महाराज प्रसन्न हो बापा जय जय श्री राम जय श्री कृष्ण जय गुरु राम जय नागेश्वरी